નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં। તો મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય તત્વજ્ઞાનમાં જે બોર્ડ 2023ના જે પેપર લેવાનું છે તેના પેપરના અમે વિભાગ એ એટલે કે એમસીક્યુના આઈએમપી લઈને આવ્યા છીએ। આ એમસીક્યુ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે, તો તમારે વિડીયો છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે। તો મિત્રો, તમારો અમૂલ્ય ટાઈમ વેસ્ટ ના કરતા હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, આની અંદર પહેલો એમસીક્યુ છે કે અમુક નિશ્ચિત વિધાન માટે વપરાતા એ થી ઝેડ સુધીના કેપિટલ અક્ષરોને શું કહેવાય છે? તો એમાં આવશે ઓપ્શન બી, વિધાન પરક અચલ। નેક્સ્ટ મિત્રો, બીજો એમસીક્યુ આપણે જોઈએ। તો મિત્રો, તમારી સમક્ષ બીજો એમસીક્યુ છે, 3 સાદા વિધાનોવાળા જટિલ સંયુક્ત વિધાનના સત્યતાના કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે? તેમાં આવશે એ 8 હરોળ હોય છે। ત્રીજો, જે દલીલ અપ્રમાણભૂત ન હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો મિત્રો, યાદ રાખવાનું, જે દલીલ અપ્રમાણભૂત હોય તે દલીલ કેવા પ્રકારની હોય છે? તો એમાં આવશે ઓપ્શન સી, પ્રમાણભૂત દલીલ હોય છે। નેક્સ્ટ આપણે જોઈએ। નેક્સ્ટ છે મિત્રો ચોથો એમસીક્યુ જોઈએ, દલીલમાં ફલિત વિધાનોની સંખ્યા કેટલી હોય છે? તો એમાં આવશે ઓપ્શન એ, 1 હોય છે। પાંચમો, એમપીને લગતા નિયમના રૂપમાં કયા તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે? એમાં આવશે ઓપ્શન સી જે છે આપણો તે સાચો રહેશે, શરતી વિધાન આવશે। નેક્સ્ટ મિત્રો, જે છઠ્ઠો એમસીક્યુ છે, છઠ્ઠો એમસીક્યુ જોઈએ આપણે કે પી વિલોપન ક્યુ અને શરતી ક્યુ તેથી પી આ રૂપ કયા નિયમનું છે? તેમાં ઓપ્શન ડી જે ડીએસ છે તે સાચો રહેશે। સાતમો એમસીક્યુ જોઈએ આપણે। તો મિત્રો, તમારી સમક્ષ સાતમો એમસીક્યુ છે, સંવિધાનમાં પ્રત્યેક પદનો ઉપયોગ કેટલી વાર થાય છે? તેમાં આવશે બી, 2 વાર થાય છે। નેક્સ્ટ આઠમો છે, હાહન ભેદમાં સાધ્ય વિધાન કયું છે? તેમાં આવશે ઓપ્શન એ, હા। નવમો, કઈ વ્યાપ્તિ કાર્યકરણ સંબંધ સ્થાપે છે? તો એમાં મિત્રો આવશે ઓપ્શન એ, વૈજ્ઞાનિક વ્યાપ્તિ। નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ। તો મિત્રો, નેક્સ્ટ 10મો એમસીક્યુ છે તમારી સમક્ષ, અનિવાર્ય શરતોને સમુચ્ચ એટલે શું? તો મિત્રો, એમાં આવશે પર્યાપ્ત શરત, એટલે કે આપણો ઓપ્શન ડી જે છે એ સાચો રહેશે। નેક્સ્ટ એમસીક્યુ તરફ જઈએ। 11મો એમસીક્યુ છે મિત્રો, કયા ધનને શ્રેષ્ઠ ધન કહ્યું છે? તેમાં આવશે ઓપ્શન ડી, વિદ્યારૂપી ધનને। 12મો, સત્ય એટલે શું? તો સત્ય એટલે આવશે મિત્રો ઓપ્શન બી, જ્ઞાનનો ગુણ। નેક્સ્ટ 13મો, ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો ધર્મની આગવી વિશેષતા એ ભક્તિ છે, ઓપ્શન બી આપણો સાચો રહેશે। નેક્સ્ટ મિત્રો 14મો છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો, આ આજ્ઞા કયા ધર્મમાં છે? તો મિત્રો, આ આવશે ઓપ્શન એ, બાઇબલ ધર્મમાં। 15મો, જગતમાં વિદ્યમાન ધર્મોની સંખ્યા કેટલી હોય છે? તેમાં આવશે ઓપ્શન સી, 11। 16મો છે, જગતમાં વિદ્યમાન ધર્મમાં અર્વાચીન ધર્મ કયો છે? તો એમાં મિત્ર આવશે ઓપ્શન ડી જે છે, શીખ ધર્મ તે આપણો સાચો જવાબ છે, શીખ ધર્મ આપણો સાચો જવાબ છે। નેક્સ્ટ મિત્રો 17મો છે કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? તો જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઓપ્શન એ જે છે, ઋષભદેવ એ સાચો રહેશે આપણો। નેક્સ્ટ આપણે જોઈએ 18મો એમસીક્યુ। 18મો એમસીક્યુ છે, હિન્દુ ધર્મનો ઉદ્ભવ ક્યાં થયો છે? તો મિત્રો આવશે, હિન્દુ ધર્મનો ઉપયોગ આપણા ભારત દેશમાંથી થયો છે। 19મો છે, સાત્વિક આહારથી ચિત્ત કેવું બને છે? સાત્વિક આહારથી ચિત્ત એ ચંચળ બને છે। નેક્સ્ટ મિત્રો 20મો અને લાસ્ટ એમસીક્યુ છે આપણી સમક્ષ, અષ્ટાંગ યોગના બહિરંગો કેટલા હોય છે? તેમાં આવશે ડી, 5 હોય છે। તો મિત્રો, આ હતા આપણા તત્વજ્ઞાનના એમસીક્યુ, જે તમારે 20 એમસીક્યુ કડકડાટ મોઢે કરી લેવાના છે। બોર્ડમાં આમાંથી ઓછામાં ઓછા 3 થી 4 એમસીક્યુ પૂછાઈ શકે તેવી શક્યતા રહેલી છે। અને આગળ પણ તત્વજ્ઞાનના આઈએમપી અમારી ચેનલ પર મૂકેલા છે, તે વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઉપર આઈ બટનમાં જોવા મળી જશે, તે તમારે અચૂકથી જોઈ લેવા। મિત્રો, તમારા તત્વજ્ઞાનનું પેપર જેવું પૂરું થાય તેવું સૌપ્રથમ અમારી ચેનલ પર સોલ્યુશન મૂકવામાં આવશે, તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ બટનને પણ પ્રેસ કરી દો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન તમારા સુધી પહોંચે। મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।